ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. હેલો એવરીવન. તો આજે સવારમાં ઉઠીને જોયું તો કોઈ હતું નહીં, બધા ગાયબ થઈ ગયા છે. ક્યાં ગયા હશે તો આપણે કંઈ સાંજની કંઈ ખબર જ નહોતી કે સાંજે આપણે ઘરે આવ્યા ને ત્યાં બધા સૂઈ ગયા હતા અને અત્યારે સવારમાં ઉઠ્યા ને ત્યાં તો ભાભી ગાયબ થઈ ગયા છે. ભાભી ક્યાં ગયા છે? તો ક્યાં ગયા છે મમ્મી? ભાભી ભીમ 11 કરવા ગયા છે. તો જો ભાભીને આપણે ગાડી મૂક્યા છે અત્યારે, એટલે એ ગયા છે એની ઘરે. ભીમ 11 કરવા ગયા છે કે 11માં બધા ઘરે જાય કા આપણે આવશે ને બેનું ની બધા 11માં. હા હે મારે રજા ન આવે. હા હા તો અમારે પછી બેનું ની બધી આવી જાય. ભીમ 11 એટલે 11 હોય એટલે બધા મળવા વયા જાય. અત્યારે તો અમારા ભાભીની અત્યારે મળવા વયા ગયા છે. અને હે બેન હવે ન આવે, પહેલાં આવતા. હવે છોકરા બધા ભણવા મળ્યા છે ને તે હવે એનાથી અવાય નહીં, કારણ કે રજા ન હોય એટલે એક દિવસની રજા હોય એ લોકોને 11ની, તો એ લોકો એક દિવસ આવી શકે. અને પહેલાં બધા કેવી રીતે આમ અઠવાડિયું 15 દી રોકાવા જતા. હવે કોઈ આવી ન શકે, કારણ કે હવે છોકરા થઈ ગયા હોય તો એ લોકોને ભણવાનું હોય ને રોજ સવારમાં ઉઠીને જવાનું. એક જ દિવસની રજા હોય તો એ લોકો એક દિવસ આવી જાય. અને જો આપણે બહારનું વાતાવરણ અત્યારે જો હે અત્યારે અંધારું થઈ ગયું. આપણે વરસાદ આવ્યો નથી કે આમ હરખો દેહમાં બધે પડી ગયો. આપણે ગામમાં પડી ગયો, ત્યાં બધે પડી ગયો છે, પણ આપણે અહીંયા વરસાદનું કોઈ આવ્યું છે નહીં, એટલે વાતાવરણ છે એવું. અને જો પહલ જાય છે ભણવા કિણીએમથી. બસ તો હવે આપણે મળ્યા તો આપણે ભાભીને કીધું છે વ્લોગ ઉતારવાનું, તો હવે આપણે જવું નેક્સ્ટ વ્લોગ ભાભીનો, અને પછી આપણે પાછા મળ્યા સાંજે. બાય બાય. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. હું આવી ગઈ છું મારા મમ્મીની ત્યાં 11 કરવા. તો હવે છે ને જીએન્સ છે ને રેડી થઈ ગયો છે સ્કૂલે જવા. એ શું કરશો? એ કરે છે ભગવાનને પગે લાગે છે. ક્યાં જવાનું છે તારે? સ્કૂલે. કેમ સ્કૂલે? ભણવા. રે તો જાશો તું. બાય બાય. બાય બાય. જય શ્રી કૃષ્ણ. પપ્પા જય શ્રી કૃષ્ણ. હજી જીએન્સ બાજુમાં પણ જય શ્રી કૃષ્ણ કરવા જાશે. ક્યાં ગયો? જય શ્રી કૃષ્ણ જીયાન્સ. તો છે ને હું આવી ગઈ હતી ટેરેસ ઉપર. અહીંયા બધું વ્યૂ બહુ મસ્ત આવે છે. જો અહીંયા તાપી, આખી તાપી ફૂલ ભરી છે. છે 12:30 અને અત્યારે જીએન્સ આવી ગયો છે ભણી. જો જીએન્સ તને શું કરાયું સ્કૂલમાં? લખાયું. આજ તો લખાયું. ભી પડી ગઈ છે ને? નહીં રોય નહીં. તો આજ હમણાં જવાનું થાય ને પાછું. કેટલા વાગે જવાનું છે? 4:30. 4 વાગે 4:30. 3 વાગે 4:30 જવાનું છે. કેટલા વાગે આવે છે? 6 વાગે વી આવે. લેશન આપે છે ઘરે કરવા? નહીં. યો તો હવે ભાભી શું બનાવે છે ને જોઈએ. શું બનાવો છો ભાભી? રોટલી. શેનું શાક છે? ઓ દૂધી દાળનું શાક. બની ગઈ લાગે છે. તો ભાભીએ બનાવી નાખી છે રસોઈ. હવે બેસી જાવ જમવા. ચાલો બધા જમવા. તો જો અત્યારે બનાવ્યું છે આપણે દેશી ખાવાનું. સેવ ટમેટાનું શાક, લસણ કેરીની ચટણી, ખીચડી, દહીં, ભાખરી અને હારે પાસ્તા.
નિકુલ અત્યારે ખાવામાં કોઈ નથી. જો હું ને મમ્મી છીએ, પપ્પા ખાઈને વહી ગયા છે. અને નિકુંજે પાસ્તા ખાધા છે અને પાછો હમણાં અડધી કલાક પછી પાસ્તા પડ્યા છે એ ખાઈ લે છે. એટલે એને આજે ખાલી પાસ્તામાં દિવસ હોઈ ગયો, રોટલી શાક ને એવું કંઈ નથી ખાવાનું એને. એણે હાથે યુટ્યુબમાંથી જોઈ જઈને વિડીયો બનાવીને પાસ્તા બનાવ્યા હતા. પહેલી વાર બનાવ્યા ને એણે ખાવાનું પહેલી વખત એણે બનાવ્યું છે. સારા બનાવ્યા છે. મેં એટલા ખાધા. ભાભી વહી ગયા અને ભાભી નહોતા એની પહેલાં એ નિકુંજભાઈ અત્યાર સુધીમાં પહેલી વખત ખાવાનું બનાવ્યું છે અને એ સારું બનાવ્યું છે. ખાવા જેવું ગા. ને મમ્મી ખાઈ છે અત્યારે ખીચડી, દહીં અને ભાખરી ને છાશ, મરચાં તળેલા. આ ચટણી બનાવી છે અમે લસણની. આમાં લસણની ચટણીમાં શું મમ્મી આવે? તેલ અને કેરી અને લસણ. બહુ જોરદાર અથાણું થાય. આવડું આ અથાણું અત્યારે શિયાળામાં બધા બહુ બનાવે ને બહુ ખાય. તમને આવડે છે કે નહીં તમે કોમેન્ટમાં કહેજો. તમને ન આવડતું હોય તો અમે તમને શીખવાડી દઈએ. પણ આ કેરી હોય ને ત્યારે જ થાય. કાશી કેરી હોવી જોઈએ ને. કાશી કેરી હોય ને તો જ થાય, નકર ન. તો હવે હમણાં જવાનું છે મારે ડીમાર્ટમાં. તો ત્યાંથી વસ્તુઓ લેતા આવીશું. તો ત્યાં વિડીયો બનાવવા દે, એની પરમિશન લઈને આપણે ત્યાં વિડીયો બનાવશું એટલે તમને દેખાડશું ત્યાં જઈને શું ખરીદી કરી. તો હેલો ગાઈઝ, અત્યારે પૂગી ગયા હતા આપણે ડીમાર્ટમાં શોપિંગ કરવા માટે. તો જો એટલા બધા લોકો આવ્યા છે આપણી યારે શોપિંગ કરવા. આ મશીન તમે જોયા જ હશે આગળના વ્લોગમાં. તો આજે આપણે શું શું શોપિંગ કરશું એ તમને થોડાક જ ટાઈમમાં બતાવીશું. બસ તમે વિડીયોમાં બનાવી રહ્યો. ઉદયભાઈ લઈ દે, અમારે લેવાનું છે આજે. આજે આપણે કરવાની છે બધાને ગિફ્ટ મફતમાં. અને હવે બસ આવી ગયા, થોડીક જ વારમાં પહોંચી ગયા છીએ આપણે ડીમાર્ટમાં. અને અહીંયા ડીમાર્ટ છે કામરેજનું. પાણીપુરી ખાવી હોય તો અહીંયા આવી જજો. તો અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ બોડી અને શું કહેવાય હિમાલયનનું જેન્ટલ બેબી પાવડર. શું છે? તો ભાભી એના છોકરા માટે શોપિંગ કરવા નીકળી ગયા છે. ફૂલ તૈયારી હાલે છે બાખા જેકી. અને દર્શિતભાઈનું હમણાં નવું થઈ ગયું એવું લાગે છે. એટલે એ ભાઈ જો બ્લૂટૂથ પહેરીને ચાલુ કરી દીધું છે એની ઘરવાળી યારે વાત કરવાનું. એ ભાઈ જો અલગ અલગ મારે કાંઈ છે જ નહીં હો. હા, અને કોકને બહુ જીભ હાલતી હોય જેને કાતર લેવી હોય ત્યાં કાતર મળી જાય. તો પછી છે ને ઘરમાં મગ પૂરા થઈ ગયા હતા. તો આ માસી જો અત્યારે મગ લે છે. અને આ બે કપલ સ્પેશિયલ છે ને અહીંયા ડીમાર્ટમાં મગ લેવા હાટું આવ્યા છે, તમે જુઓ. અને આનું હજી થોડુંક થઈ ગયું એવું લાગે છે. આનું ગોઠવાઈ ગયું છે એટલે આ ભાઈ થોડોક ફોનનો વાતું કરે છે. અને અહીંયા કોઈ માણસ છે નહીં. હવે અમારે કોની પાસેથી મગના પેકિંગ કરશે કોણ એ નથી ખબર પડતી. કોઈ છે કે નહીં. તો બહુ બધી જગ્યાએ ફર્યા અને પછી ફાઇનલી આપણને મળી ગયા છે ભાઈ. અને આપણે ઘરે નાખશું હવે પેકિંગ.